જી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મિત્રો? હું આજે બનાવીશ ચા પત્તીમાંથી માથું ધોવાનું, એમાંથી વાળ મોટા થશે તો એ સ્ટ્રીપ લેકે આવી, સરસ મજાની સ્ટ્રીપ લઈને આવી છું. તો જો મિત્રો, હું ચાનો પત્તીમાંથી વાળ કેવી રીતે મોટા કરવા એ તમને બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહો. લઈ લેવાની અને एक गिलास पानी रेड़ देवानो। एक चमची चा पत्ती नाखी देवानी। बराबर उकळवा देवानुं। एना पछी बे वस्तु एमां मिक्स करवानी छे। उकળી जाए एना पछी ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં। सरस रीते चा उकળી गई है। चाનું पाणी जो थोड़ी वार उकळवा देशुं। जो मित्रों सरस रीते उकળી गई है। हवे गैस बंद करी देशुं। पाणी गाળી लेशुं। एमां नाखी देशुं शैम्पू। गमे ते शैम्पू चाले, तमे जे वापरता है शैम्पू। तो आवी रीते शैम्पू नाखी देवानुं। वधारे वाळ होय तो 2 पेकेट नाखवानुं। एना पछी मिक्स करी लेशुं सरस रीते। ज्यां सुधी सरस रीते मिक्स ना थाय त्यां सुधी आवी रीते हलावशुं। सरस रीते मिक्स करी देवानुं। तो सरस रीते मिक्स थई गयुं छे। हवे अंदर नाखी देशुं 1 લીંબુ। तो आवी रीते 1 લીંબુ नाखी देशुं। कोडो ने होय ए बधुं माथामां तो निकली जाए। जूं होय तो जूं ने होय तो ए निकली जाए। कोडो वडो बधुं मटी जाए લીંબુથી, એટલા માટે લીંબુ નાખવામાં આવે છે। तो આવી રીતે મિક્સ કરી અને અડધો કલાક રહેવા દેશું। તો મિત્રો હવે ઢાંકીને થોડી વાર મૂકી દેશું। કરવા માટે મૂકી દેશું। તો ઢાંકીને મૂકી દેશું થોડી વાર માટે। આ પાણી તમારે અઠવાડિયામાં 2 વાર ધોવાનું છે। આ પાણીમાંથી શું શું ફાયદો મળે એ તમને બતાવું। તો આ પાણીથી કાળા વાળ થશે, કોડો હશે, જૂ હશે, લીક હશે તો એ નીકળી જશે। ઈંડા હશે માથામાં તો પણ નીકળી જશે। તો આવી રીતે 2 વાર માથું ધોવાનું છે અઠવાડિયામાં, અને વાળ પણ લાંબા થશે અને કાળા પણ થશે। તો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો। અહીંયા વિડીયો પૂરો થાય છે। બાય।